ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝ ગાર્લિક રોટલી. તો એના હારું આપણે તો લોટ ઘઉંનો લીધો છે આ 1 કપ. તો આ નોર્મલ રોટલીનો લોટ છે અને 1 કપ આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે, આપણે ભાખરીનો લોટ હોય એ. અને લસણ તો 1 ગાંઠિયો લસણ આપણે છોલીને લીધું છે. ચીલી ફ્લેક્સ લીધા છે 1 ચમચી જેટલા અને 3 આપણે ચીઝની ક્યુબ લીધીશ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને ઘી. તો આને આપણે ઘીમાં શેકશું તો એનાથી ટેસ્ટ સારો આવશે અને કડકાઈ થાય. અને માખણ જોહે આપણે, તો આમાંથી જરૂર પ્રમાણે માખણ વાપરશું ને આ આપણે ઘરનું બનાવેલું માખણ છે. અને લીલા ધાણા લીધા, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું, એટલે લોટને આપણે થોડીક વાર રેસ્ટ કરાવવો પડે. એટલે તો આમાં આપણે લોટ લઈ લેવું, 2 લોટ ચારી લેવું, આમાં ઝીણો અને જાડો 2. તો શું છે કે ઘણીવાર છોકરાઓને કંઈક અલગ ખાવાનું મન થાય તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. તો આમાં આપણે નાખીશું થોડુંક મીઠું અને તેલનું થોડુંક મોણ નાખીશું આપણે, 2 થી 3 ચમચી જેટલું. આને આપણે મિક્સ કરી લેવું આ રીતે. એકદમ બધામાં મોણ દઈ દેવાનું આ રીતનું. હવે આનો આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધી લેવું. તો નોર્મલ આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે લોટ બાંધવાનો છે. તો લોટ આપણે આ રીતનો બાંધી લીધો છે. તો આને આપણે થોડુંક તેલ લગાવી લેવું ઉપરથી. તો આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવું. તો આપણે લોટ સેટ થાય ત્યાં સુધીમાં આ લસણ છે એને આપણે ઝીણું છીણવાનું છે. તો આ રીતની આપણે છીણી હોય, જે આપણે આદું છીણવાની હોય એમાં આપણે આ રીતે કરી લઈએ એટલે એકદમ સરસ ઝીણું થઈ જાય આ રીતનું. તો આને આપણે બધું લસણ છીણી લેવું આ રીતનું. તો લસણ આપણે બધું છીણી લીધું છે. તો હવે આપણે એમાં આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરીશું અને આમાં આપણે નાખીશું માખણ. તો આ રીતે આપણે 2 નાના ચમચા ભરીને માખણ નાખીશું. તમારે જેટલી રોટલી બનાવી એ જરૂર પ્રમાણે નાખી શકો એમ. અને આ માખણ વધે તો તમે ફ્રીજમાં રાખી શકો એમ, લસણવાળું. થોડુંક આને ગરમ થવા દે હું. ગાર્લિક બટર કે ને, ગાર્લિક બટર મસ્ત ટેસ્ટ આવે આનો અને છોકરાઓને ભાવે એમ. આ રીતે બધું માખણ ઓગળી જાય આપણે એટલે એમાં લસણ નાખી દઉં. થોડુંક આમાં આપણે મીઠું નાખીશું, કેમ કે આ માખણ આપણે ઘરનું છે. જો તમે બહારનું જે બટર આવે એ વાપરો તો એ ખારું હોય, એટલે એમાં મીઠું તમારે ન નાખવું પડે. આ આપણે ઘરનું છે એટલે આમાં આપણે થોડુંક મીઠું જરૂર પડે એમ.
તો થોડીક વાર આનામાં શેકી લઈએ, એકાદી મિનિટ માટે. આને આપણે એકાદી મિનિટ શેકી લીધું સારી રીતનું. તો હવે એમાં આપણે નાખી દઉં લીલા ધાણા. એવું લાગે કે માખણ થોડુંક ઓછું લાગે છે તો તમે નાખી શકો એમ. લસણ આપણે થોડુંક વધારે લીધું તો થોડુંક માખણ જ નાખી દેવું. તો ગેસ બંધ કરી દેવું. આપણે લસણને પકાવવા માટે જ ખાલી થોડીક વાર ને માખણ ઓગળે એટલું જ રાખવાનું હોય. આને હવે ઉતારી લેવું ને થોડુંક ઠંડુ થવા દેવું. તો આપણે એવું લાગે કે રોટલીમાં કેટલું વપરાણું છે, જો વધે તો આને તમે ફ્રીજમાં રાખી શકો સ્ટોર કરીને એમ. તો ગમે ત્યારે છોકરાઓને રોટલી પડી હોય તો રોટલી ગરમ કરીને એમાં ઉપર લગાવીને આપી શકો એમ. તો હવે આપણે લોટને જોઈ લેવાનું. 10 થી 15 મિનિટ રાખો તો હાલે એમ. તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય આ રીતનો. પછી એકવાર મહરી લેવાનો. તો આપણે થોડોક જાડો લોટ નાખીએ ને એટલે રોટલી એકદમ થોડીક કડક થાય એમ. ભાખરીનો લોટ નાખીએ એટલે. આમાંથી આપણે હવે રોટલી વણશું. તો ગેસ ચાલુ કરી દેવું. ધીમા ધીમા ગેસે તવી આપણી ગરમ થઈ જાય. બહુ ફૂલ નહીં કરીએ, થોડીક વાર રહીને પછી એકદમ ધીમો કરી દેવું એને. કેમ કે આ લોખંડની તવી છે અને આપણે નોર્મલ જે થેપલાને બનાવતા હોય એ જ તવીમાં આપણે બનાવીએ છીએ. તો આમાંથી આપણે રોટલી વણી લેવું. તો એક લુવો લઈ લેવું. સેજ જાડી રાખશું એટલે થોડોક મોટો લુવો લેવો. થોડોક લોટ લઈ લેવાનો આપણે કોરો વણવા માટે. ગેસ ધીમો કરી દેવું કેમ કે આ બરવી ન જોઈએ એમ રોટલી એટલે. તો આને આપણે હવે વણી લેવું. તો આ રીતની આપણે રોટલી કરવાની, થોડીક જાડી એમ આ રીતની. તો આને આપણે હવે શેકી લેવું. તો પેલા આ સાઈડ આપણે થોડીક શેકાવા દેવું, બહુ નહીં. એકદમ ધીમા ગેસે રોટલી પકાવવાની છે એટલે. તો આને આપણે ધીમા ગેસે આ રીતની ચોળવી લેવાની એક બાજુ આમ. તો આની ઉપર આપણે નાખશું થોડુંક ઘી. ગેસ એકદમ ધીમો રાખવાનો. હવે રોટલી નાની ઉપર આ સાઈડ છે જે કાચી છે એને તવી ઉપર રાખવાની છે આ રીતે. આની ઉપર આપણે આ લગાવશું લસણ.
ને એની ઉપર આપણે ચીઝ નાખીશું. પણ ગેસનું ધ્યાન રાખવાનું, મેઇન વસ્તુ એકદમ ધીમો, એમ નીચે રોટલી બરવી ના જોઈએ એમ. હાવ એટલે હાવ સ્લો. આની ઉપર આપણે આ રીતે ચીઝ નાખી દઈએ. તમારા હિસાબે તમે ચીઝ વધારે ઓછું કરી શકો એમ. આની ઉપર થોડાક ચીલી ફ્લેક્સ. તો એકદમ ધીમા ગેસે આને આપણે શેકી છે આ બાજુ. તો આ તમને કાચા જેવી લાગશે પણ કાચી નથી એમ. આને આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દેવું. કોઈ પણ ડીશ કે તમે ગમે એ ઢાંકી શકો એમ. તો આપણે આ પાકે રોટલી તો ત્યાં સુધી બીજી રોટલી વણી લેવું. અને આપણે જ્યાં સુધી ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવવાની છે ધીમા ગેસે એમ. ધીમા ગેસે રાખીએ એટલે એકદમ ચીઝ મેલ્ટ થઈ જાય. ત્યાં સુધીમાં બીજી રોટલી આપણે તૈયાર કરી શકીએ એમ. તો બીજી રોટલી આપણે આ રીતે વણીને તૈયાર રાખી છે. હવે આને આપણે જોઈ લેવું એકવાર ખોલીને. એકદમ સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે. આને આપણે કાઢી લેવું પ્લેટમાં. અને ધીમે ગેસે શેકશો એટલે એકદમ નીચેથી સરસ કડક થઈ જાય. અને આપણે એમાં ઘી લગાવ્યું છે. આને થોડીક ઠંડી થવા દેવું આપણે. અને બીજી રોટલીને શેકી લેવું આપણે. તો બીજી રોટલી આપણે મૂકી દીધી છે. તો એને ઢાંકીને પકાવી લેવું. 3 થી 4 મિનિટ જેવું લાગે એમ. એકદમ સરસ પાકી જાય. તો આને હવે આપણે કટકા કરી લેવું. એકદમ સરસ કડક થઈ ગઈ છે. તો આને આપણે ટુકડા કરી લીધા છે. એકદમ સરસ કડક થઈ છે રોટલી આપણી. કેમ કે ધીમા ગેસે આને આપણે પકાવી છે. તો એ મેઇન ધ્યાન રાખવાનું, એકદમ ધીમા ગેસે જ પકાવવાની. તો એકદમ આ રીતની કડક થાય. તો છોકરાઓને એવું લાગશે કે આપણે પીઝા બનાવ્યા છે એમ. તો તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક રોટલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ચીઝ ગાર્લિક રોટલી.